અધ્યાય 15 શ્લોક 6 થી 10. ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃષષ્ટાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ શરીરમ યદ્વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વર ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાશયાત. શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે ઉત્ક્રામન્तं સ્થિतं વાપી ભુંજાनं વા ગુણાન્વિतं વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષા. હવે એક એક શ્લોક લઈએ. ન તત ભાસયતે સૂર્ય ન શશાંક ન પાવક યત ગત્વા ન નિવર્તન્તે તત ધામ પરમં મમ. એટલે કહે છે કે જે પરમ પદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી એ સ્વયં પ્રકાશિત પરમ પદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમ ધામ છે. એટલે અહીંયા આગળ કૃષ્ણ ભગવાન એમનું પરમ ધામનું લોકેશન આપે છે કે કેવું છે કે જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમધામ છે. હવે આનાથી તમને કશું કંઈ ઇન્ફરન્સ મળે છે કે શું હશે પરમધામ? કોઈ આઈડિયા મળે છે? તમને ત્રણેય જણામાંથી કોઈને? તમે લોકોએ બ્લેક હોલ વિશે જાણ્યું છે, સાંભળેલું છે? હા ને. તો એવું કંઈ લાગે છે કે આ એને રિફર કરતા હશે કૃષ્ણ ભગવાન? કારણ ન તો સૂર્ય ઉજાડી શકે છે એટલે સૂર્યનો પ્રકાશ ત્યાં આગળ જઈ નથી શકતો, ન ચંદ્રમા કે ન અગ્નિ. અને એ જ મારું પરમધામ છે. એટલે આવા તો બધા કેટલાય બ્લેક હોલ્સ અત્યારે વિજ્ઞાનીઓને મળેલા છે અને એ લોકો આનું રહસ્ય જાણવા માટે મથી રહ્યા છે કે આ બ્લેક હોલ બને છે કેવી રીતે. એટલે અને કહે છે કે સૂર્ય ઉજાડી નથી શકતો એ પરમધામ, સ્વયં પ્રકાશિત પરમપદને. એ પોતે સ્વયં પ્રકાશિત કહે છે એટલે હવે એની અંદર હજી કોઈ માણસ કે કોઈ કશું ઇન્ફોર્મેશન મળી નથી શકતી બ્લેક હોલની અંદરની. આપણને અહીંયાથી એ બ્લેક હોલ લાગે છે. હવે એની અંદર કારણ કે કોઈ લાઇટ, કોઈ રેઝ કશું જ અંદર જઈ નથી શકતું એટલે એની અંદરની આપણને ખબર નથી પડતી. પણ અહીંયા આગળ કૃષ્ણ ભગવાન જે રીતે કહે છે, હવે એ આ કેવી રીતે કહે છે એ પાછળનું એનું સાયન્સની રીતે કહે છે કે કેવી રીતે કહે છે ખબર નહીં, પણ એ જે પરમપદને કહે છે કે એ સ્વયં પ્રકાશિત
એટલે એની અંદર જઈને બી ક્યાંક પ્રકાશ હશે કે જે બહાર નથી આવી શકતો. બ્લેક હોલ એટલે શું છે કે એટલું હેવી માસ એ છે. કોઈ બી આ સાયન્ટિસ્ટ જે એક્સપ્લેન કરે છે એમાં એવું છે કે કોઈ બી તારો જ્યારે મરવા આવે એટલે કે એની અંદરનું હાઇડ્રોજન જે કોન્સ્ટન્ટ આ બર્નિંગ થાય છે એ હાઇડ્રોજન ખૂટવા આવે એટલે એની સાઇઝ નાની આમ એનો માસ બધો અંદરની તરફ જતો જાય. પછી હાઇડ્રોજન સાવ બંધ થઈ જાય, કશું રહે નહીં, એટલે એને સળગવા માટે કશું રહે નહીં. એટલે બહુ જ હેવી ગ્રેવિટેશનલ માસ વાળો એ પદાર્થ બની જાય છે. એટલું બધું હેવી ગ્રેવિટેશનલ માસ કે સૂર્યના કિરણો પણ એ પૂરેપૂરું લઈ લે છે એને ગ્રેવિટીથી. એ પાછા રિફ્લેક્ટ નથી થઈ શકતા. રિફ્લેક્ટ થાય તો આપણને એ કોઈ પણ વસ્તુ દેખાય, પણ રિફ્લેક્ટ જ ન થાય. બધા જ એમાં આવી જાય છે આજુબાજુથી બધો જ પ્રકાશ, એટલે એ આપણને બ્લેક હોલ દેખાય છે. હવે એ જ્યારે એ તારો મરવા આવેલો હોય અને એવું કરેલું હોય તો એની અંદર એ સ્વયં પ્રકાશિત સ્થળ હોય પરમપદ, તો આપણને ખબર નથી, કારણ કે આપણે ત્યાં સુધી પહોંચી જ નથી શકતા. મે બી ભગવાનનું સ્થાન ત્યાં આગળ હોય. પછી આગળ કહે છે મમ એવ અંશઃ જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. એટલે કે અને હે અર્જુન, આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે, અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની 5 ઇન્દ્રિયોને ખેંચે છે. હવે મારો જ અંશ છે એનું એક્સપ્લેનેશન આપ્યું છે કે જે રીતે વિભાગ વિનાનું રહેલું હોવા છતાં મહાકાશ ઘડાઓમાં જાણે જુદું જુદું હોય એમ જણાય છે, એ જ રીતે સર્વભૂતોમાં એકાત્મ ભાવે રહેલો હોવા છતાં પણ પરમાત્મા જાણે ભિન્ન ભિન્ન હોય એમ જણાઈ આવે છે. માટે જ દેહમાં રહેલા જીવાત્માને ભગવાને પોતાનો સનાતન અંશ કહ્યો છે. અંશ છે, આખા પરમાત્મા નથી. આ દરેક જીવાત્માની અંદર આ એમનો અંશ છે, અને એ જ અંશને આપણે કોન્શિયસનેસ કહીએ કે ચેતના કહીએ કે ડિવાઇન એનર્જી કહીએ, આ આત્મા કહીએ, આત્મા શક્તિ કહીએ, જુદા જુદા નામથી આ કહેવાય છે. પણ એ જે એ એક અંશ છે એ પરમાત્માનો અંશ છે. અને જ્યાં સુધી એ પરમાત્માનો અંશ આપણા શરીરમાં છે ત્યાં સુધી આપણી આ 5 ઇન્દ્રિયો ચાલે છે. જેવો અંશ જતો રહે એવી આ 5 ઇન્દ્રિયો બંધ થઈ જાય. 5 ઇન્દ્રિયો બંધ થઈ જાય એટલે માણસ મરી જાય એવું કહીએ છીએ. અને એટલે આમાં પણ એ સમજાવે છે કે એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની 5 ઇન્દ્રિયોને ખેંચે છે. 5 ઇન્દ્રિયો અને મન એને ખેંચે છે. કોણ? તો આ અંશ જીવાત્મા, જે કોન્શિયસનેસ જે કહીએ છીએ કે જે પરમાત્માનો અંશ છે. પછી શરીરમ યત આવાપ્નોતિ યત ચ અપી ઉત્ક્રામતિ ઈશ્વરઃ ગૃહીત્વા એતાની સંયાતિ વાયુ ગંધાન ઇવ આશયાત. એટલે કે વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે
એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. એટલે આ આપણા ગર્ભ સંસ્કારનું બેઝિસ છે કે દેહ આદિનો સ્વામી જીવાત્મા જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. એટલે આપણા ગર્ભમાં અત્યારે જે શરીર આકાર લઈ રહ્યું છે એમાં જે જીવાત્માનો અંશ આગલું શરીર છોડીને જે આવ્યું છે એની સાથે પ્રાણ અને મન સમેત ઇન્દ્રિયો, એટલે ઇન્દ્રિયોએ જે ગ્રહણ કર્યું હોય એના આગલા જીવનમાં એ બધું આ મનની અંદર સ્ટોર થઈ જાય અને પ્રાણો દ્વારા શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને 5 પ્રાણ જે આપણને કીધા છે, અપાન, ઉદાન, સમાન, વયાન અને અપાન, ઉદાન, સમાન, વયાન અને પ્રાણ, મેન પ્રાણ. એટલે એ જે 5 પ્રાણોને લઈને, એટલે આ જે 5 પ્રાણો આપણે કહીએ છીએ એ આપણે પંચકોષીય શરીર કહીએ તો એમાં પ્રાણમય કોષની અંદર આ હોય છે. પછી મન એ મનોમય કોષમાં હોય છે. એનાથી અંદરનું એ વિજ્ઞાનમય કોષ અને વિજ્ઞાનમયથી બી અંદરનું એ આનંદમય કોષ. એટલે હવે આની અંદર શું કહે છે કૃષ્ણ ભગવાન કે જીવાત્મા જે જાય છે એક શરીરને છોડીને તો એ પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને, એટલે આ પ્રાણ અને ઇન્દ્રિયોનું જે કંઈ એના જીવનમાં જે આખા જીવનમાં જે કંઈ બન્યું હોય એ બધું સ્ટોર થયેલું હોય. વિજ્ઞાનમય કોષની અંદરથી બી જે કંઈ ઇન્ટેલેક્ટ, જે બુદ્ધિથી એણે બધું ગ્રહણ કર્યું હોય એ બધું સ્ટોર થયેલું હોય. અને આનંદમય કોષની અંદર એ બધું જાય. હવે આ પ્રાણ જે છે એટલે આ આત્મા છે એ આત્મા એટલો બધો સૂક્ષ્મ કે એ છે ને એ આનંદમય કોષની સાથે કનેક્ટેડ હોય છે. એટલે આ જે બધું ઇમ્પ્રિન્ટ્સ હોય છે પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય, એના જે ડીપ સીટેડ સર્કિટ્સ કે જે કંઈ એનર્જી કહીએ કે એ બધું આનંદમયની અંદર સ્ટોર થાય. બધી મેમરી ના સ્ટોર થાય, પણ જે એના એકદમ આપણે ના કે હૃદય સોસરવી ગઈ હોય એ ત્યાં આગળ સ્ટોર થાય અને એ વસ્તુ પછી આ જીવાત્માની સાથે જાય અને બીજા શરીરની અંદર આવે. એટલે આપણા ગર્ભની અંદર જે જીવાત્મા આવેલો છે એ એના આગલા જન્મના આ બધું લઈને આવેલો છે અને એ આગલા જન્મનું લઈને આવેલો છે. એટલે આ જન્મમાં આપણે એને ગર્ભમાં જ એને સુશિક્ષિત કરી કાઢવાનો છે. અને એ સુશિક્ષિત કરી કાઢીએ અને કેમ ગર્ભમાં? કારણ કે અત્યારે એનું મેક્ઝિમમ એબ્ઝોર્પ્શન હોય, એની ઇન્દ્રિયો બહારનું કશું જ્ઞાન લઈ નથી શકતી. એની ઇન્દ્રિયો ડેવલપ થયેલી હોય છે, આંખ, નાક, કાન, મોઢું ને એ બધું, પણ બહારનું કશું જ્ઞાન લઈ નથી શકતી. કાન હોય એ બહારનું સાંભળી શકે છે, પણ કેટલું? બહુ મોટો અવાજ હોય ને એ સાંભળી શકે છે, પણ માતા નજીકથી આટલું જેટલું બોલતી હોય એ બધું જ સાંભળી શકે. બીજી ઇન્દ્રિયો, આંખ જે મેઇન છે એ ઇન્દ્રિય એની ચાલુ નથી હોતી, બની ગયેલી હોય છે પણ ચાલુ નથી હોતી. એટલે જ્યારે બીજી ઇન્દ્રિયો બંધ હોય ત્યારે એની બધી જ એનર્જી
જે કાનની ઇન્દ્રિય ચાલુ થઈ ગઈ હોય છે એની અંદર સૌથી મેક્ઝિમમ એ એબ્ઝોર્બ કરે. અને આવું કેમ હોય? કારણ કે આપણે બી જોતા હોઈએ અત્યારે કે કોઈ માણસ બ્લાઇન્ડ હોય છે તો એની બીજી ઇન્દ્રિય બહુ સતેજ હોય છે. હવે સપોઝ કોઈ માણસ બ્લાઇન્ડ હોય તો એની ક્રિએટિવિટી બહુ જ જોરદાર હોય છે, એનું સંગીત બહુ જોરદાર હોય છે, કારણ કે એની કર્ણેન્દ્રિય એકદમ, એની બધી એનર્જી બધી કર્ણેન્દ્રિયમાં થઈ ગઈ હોય, એટલે એક એક સૂરનો એને ડિફરન્સિએશન ખબર પડે, એટલે એ સંગીતમાં બહુ પારંગત હોય છે. હવે કોઈ ડેફ હોય, સાંભળી ના શકતો હોય, અને સાંભળી ના શકે એટલા માટે એની વાચા નથી આવતી, એટલે ડેફ અને ડમ્બ, મૂક અને બધિર એ સાથે થાય છે. પણ એ જો બંધ હોય તો એની આંખની જોવાની ઇન્દ્રિય બહુ જ સતેજ હોય, અને એ આંખની જોવાની ઇન્દ્રિય બહુ સતેજ હોય એટલે એ આંખોથી જોઈને એનું ડ્રોઈંગ બહુ જ સરસ કરી શકે. એટલે જે ઇન્દ્રિયો બંધ હોય તો એ બીજી ઇન્દ્રિયોમાં બધી એનર્જી જાય અને એને એકદમ વધારે વિકસિત કરે. હવે ગર્ભમાં જ્યારે બાળકની એની સાંભળવાની જ ઇન્દ્રિય સૌથી વધારે સતેજ હોય છે. આંખની નથી હોતી, ગંધની એટલે નાકની નથી હોતી, જીભની એ પણ નથી હોતી, એટલે બધી જ એનર્જી એક કાનવાલામાં સપ્લાય થતી હોય છે. એટલે આપણે અત્યારે એને જે બધું કહીએ એ બધું જ એનું ગ્રહણ કરી લે છે, અને એ જ આ ગર્ભ સંસ્કારનો મેન પાયો છે. હવે આગળ 9મો શ્લોક જોઈએ. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમ એવ ચ અધિષ્ઠાય મનઃ ચ અયમ વિષયાન ઉપસેવતે. એટલે કે આ શરીરમાં સ્થિત આ જીવાત્મા શ્રોત્ર એટલે સાંભળવાનું, ચક્ષુ એટલે જોવાના, આંખ, ત્વચા, રસના એટલે જીભ, ઘ્રાણ એટલે નાક, અને મન ને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. એટલે જીવાત્મા આ ઇન્દ્રિયોની સહાયને લઈને જ, અને મન, ઇન્દ્રિયો, આ 5 ઇન્દ્રિયો અને મન એની આશ્રયે અને એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. એટલે જીવાત્મા વિષયોને સેવે છે. પછી આગળ કહે છે ઉત્ક્રાંતમ સ્થિતમ વા અપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાઃ ન અનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાન ચક્ષુષઃ. પરંતુ શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે 3 ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણતા. કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. એટલે એમણે કીધું કે આ જીવાત્માને કોણ જાણી શકે છે? કે આ ભોગવે છે શરીરને, જીવાત્મા શરીરને ભોગવે છે, અને બધા વિષયોને, અને 3 ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જણો નથી જાણતા. કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. અને આ તત્વથી જાણે છે એટલે શું કહે છે કે આનાથી આગળ જેટલું એમણે એક્સપ્લેન કર્યું કે જ્ઞાનીજનો, યોગીજનો એ બધા આત્માને તત્વથી જાણે છે, એટલે કે આ જ આત્મા દરેક સર્વમાં રહેલો છે એવું જાણી જાય એટલે એ યોગીજન બની જાય. અને એટલે કહે છે કે વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. હવે આમાં આ જે
જીવાત્માને જાણવાની વાત કરે છે, આ જ વસ્તુ એમણે બીજા અધ્યાયમાં કીધું છે કે આત્મા શું છે. તો આત્માને નથી બાળી શકાતો, નથી ન છિંદંતી, કે નથી એને વિંધી શકાતો, કે નથી વાયુથી ઉડાડી શકાતો. હવે આ જે બધા એક્સપ્લેનેશન આત્મા માટેના આપેલા બીજા અધ્યાયમાં, અહીંયા આગળ પણ કહે છે કે આ બધું ભોગવે છે, છતાંય એ જીવાત્માનું યથાર્થ સ્વરૂપ કોઈ જ્ઞાનીજન જાણી શકતું નથી. અજ્ઞાનીજન અને જ્ઞાની એ વિવેકશીલ જ્ઞાનીજન તત્વથી જાણે છે કે આવો આ આત્મા છે અને આ દરેકની અંદર આ જ આત્મા છે, આ ભગવાનનો અંશ છે, બીજો કોઈ નહીં. અને એ અંશ એકદમ સેમ છે, આત્માનો અંશ સેમ છે, પણ એ જે વિષયો ભોગવીને આવ્યો છે એટલે એનામાં આ જુદા જુદા ગુણો એના ઉપર ઓવરલેપ થયા છે. અથવા એ સિવાય આપણે આત્માના ગુણો જોઈએ તો એ પરમાત્માના જ ગુણો લઈને આવેલું છે, અને પરમાત્માના 7 ગુણો આપણે જોયેલા છે. તો એ પરમાત્માના જ ગુણો લઈને આવેલું છે, પણ એની ઉપર બધા એટલા બધા આવરણો થઈ ગયા છે આટલા બધા જન્મના, કે એનું મૂળ સ્વરૂપ એ ચૂકી જાય છે. અને અહીંયા આગળ આપણે ગર્ભ સંસ્કારમાં એને એનું મૂળ સ્વરૂપ આપણે બતાડીએ છીએ કે તું આનંદ પ્રિય છે, તું જ્ઞાન પીપાસુ છે, તું પ્રેમથી ભરપૂર છે, તું શક્તિશાળી છે, તું પવિત્ર છે, તું સુખી છે. આ 7 ગુણો આત્માના છે, જે પરમાત્માના પણ છે. એટલે એ આપણે એને વારંવાર યાદ કરાવવાનું કે તું આ છે, તું આ છે, તું આ છે. અને એટલે એને ફરીથી યાદ આવે કે હા, હું આવો છું. એ જ આપણા ગર્ભ સંસ્કારનું કામ છે.